પવનની અંદર કરી સાંભળવા મળી 18 કોટા કોટી સાગરોત્સવ પછી આ ધરતી ઉપર વર્તમાન અવસરે ગામની અંદર ધર્મ દેશને પ્રવર્તાવનારો કોઈ હોય ને તો આદિનાથ શર્મા. પાંચ ભરત અને પાંચ ભૈરવ ક્ષેત્રની અંદર માત્ર આટલો જ ગાળો ધર્મ માટેનો પ્રાપ્ત થાય. માનવીય ક્ષેત્રની અંદર કાયમ માટે પરમાત્મા જે વિહારમાં હોય પરમાત્માનું શાસન પણ ચાલે, મોક્ષ માર્ગ પણ ખુલ્લો. જ્યારે આજે આ ભરત ક્ષેત્રની અંદર આપણે બધા છીએ 24/24 તીર્થંકર ભગવાન તો મોક્ષે પધારી ગયા અને પાંચમા આરાના છેડા સુધી ગોપાલપુરી મહારાજ નામના આચાર્ય ભગવાન જ્યાં સુધી વિદ્યમાન હશે ત્યાં સુધી ધર્મ હશે. આવો ધર્મ આપણને સૌને આજે બહુ સુલભ બનાવે. પણ છતાંય આ ધર્મની સાધનાની અંદર આપણો જો ત્યાં સમાજ હોય તો ટાળવાનો પ્રયત્ન કરવો. આવા પ્રાચીન પરમાત્માઓ એના દર્શન કરવા માટે તો બહુ દૂર દૂર સુધી જવું પડે. મારા ભીવંડીને ધરતીને પુણ્ય અને આચાર્ય ભગવાન તો પહેલેથી એમના હૈયાની એક ભાવનાઓ એવી કે ક્યાંક પરમાત્મા પ્રાચીન પ્રતિમાઓ મળી જાય તો એ પ્રાચીન પ્રતિમાઓથી કિનારેઓ મંદિર થાય અને એના દ્વારા સકળ સંગની અંદર ઉત્તમ પ્રકારે સુંદર આરાધના થાય. એવી જ સદભાવનાઓના કામે ભીવંડીની અંદર ક્યાંય ન હોય તો આચાર્ય ભગવાનને કહ્યું સંકેશ્વર પાસના પરમાત્મા આજે પધારેલા આદિનાથ ભગવાન બસ આવા પરમાત્માઓની ઉત્તમ પ્રકારે ભક્તિ કરીને આપણે તો આપણા આત્માની રીતે સાક્ષાત્કાર કરીએ. બીજું શું કામ? 13 નજીક આવી રહી યાત્રા ભાવયાત્રા એટલી ઉત્તમ થશે, એવી સુંદર થશે જાણે પ્રત્યેક કહી શકાય એમ આજે ભગવાન આદિશ્વર દાદા પધારી ગયા. એના તો આજે તમને નહીં બોલવું તું દાદા આદિશ્વરજી બોલાય એમ નથી. કારણ કે આજે આપણે ગુરુ છે દાદા હવે એવું તો આપણે સમજ નથી કે દાદા આદિશ્વરજી તમે દૂર હકીકતમાં આપણે દાદા પાસે જવાનું હોય. હમણાં આચાર્ય શ્રી વિદ્વાન અમારા આચાર્ય ભગવંતની કરુણા જરાક નિમિત્ત મળે અને ભીવંડીનો સંઘ આરાધનામાં થોડાક એ નિમિત્તને પકડી લેવામાં આવે. અને આજે આદિશ્વર દાદા પધાર્યા હતા મલાડમાંથી. મલાડમાં અરહત પૂજન હતું. ત્યાંથી પારવા વાળા કે અમે નહીં જઈએ અંજન સોનાકા ચાલે એમ કરતા કરતા આજે ફાઇનલી 4 દિવસ પહેલા આવવાના હતા ને આપણે વાજા બાજા ગાતા તૈયાર હતા પણ આજે ફાઇનલી દાદા આવી ગયા છે. પ્રાચીન પરમાત્મા પ્રાચીન તીર્થભૂમિઓ વાસ્તવમાં આરાધના કરવા માટે હોય છે. કારણ કે આ પરમાત્મા ઉપર હજારો લાખો શ્રાવક શ્રાવિકાએ પૂજા કરીએ છીએ નહીં કરી. આ પ્રભુના દર્શન હજારો આચાર્ય ભગવંતોએ કર્યા છે નહીં કર્યા હોય. એનું અંજન કયા આચાર્ય મહારાજે કર્યું છે? આર્ય સ્વસ્તિ હોઈ શકે કે બીજા પણ કોઈ હોઈ શકે. આવા પરમાત્માને સ્પર્શ કરવા માટે પણ શું જોઈએ છે? બોલો શું જોઈએ? સાચે તો આજે ઘરે ગયા પછી તમારા દીકરા જો દર્શન કરીને સંતોષ માનતા હોય તો એને કહેજો બેટા આજે તારું ભાગ્ય ખુલી જાય, તારું લક ખુલી જાય, તને લોટરી લાગી જાય એવું એક સરસ એવા એક સરસ પરમાત્મા પધાર્યા છે. તમારે ખાલી શું કરવાનું કે સ્નાન કરી પૂજાના કપડાં પહેરી અને ક્યાં જવાનું છે? પરમાત્માની પાસે. આ પ્રભુને સ્પર્શ કરવા માટે પણ શું જોઈએ છે? દર્શનમ દર્શનમ પાપનાશનમ દર્શનમ દર્શનમ હવે નવું બનાવું સ્પર્શનમ દેવ દેવસ્ય સ્પર્શનમ પાપનાશનમ
વર્ષનમ વર્ગ સોપાનમ વર્ષનમ વર્ગ એટલે પૂજા. પ્રભુના દર્શન જો છેક મોક્ષ સુધી લઈ જાય તો પ્રભુની પૂજા બહુ ઝડપથી આપણે અપાવી શકે એમ છે. ભક્તિપૂર્વક કરેલી પરમાત્માની પૂજા સાકાર ભવની અંદર તમે મોક્ષ સુધી પહોંચાડી શકે. તમે એમ નહીં કહો કે આજે ભગવાન પધાર્યા, તમારે એમ કેવું જોઈએ આજે સાક્ષાત મોક્ષ પધાર્યું છે. આ મોક્ષ છે કારણ કે આની પૂજા આપણને ક્યાં લઈ જશે? મોક્ષમાં આવા પરમાત્માની જે 5-10 દિવસ માટે આપણને પ્રાપ્તિ થઈ છે, મન મૂકીને ભક્તિ કરજો. પરિવારના એક સભ્યને તૈયાર કરજો. કદાચ બની શકે ભગવાન તો તેરસ પછી ચાલ્યા જશે, પણ તમારા સંતાનની પૂજા રોજ માટે ચાલુ થાય. એક સંઘમાં ચોમાસા 4 મહિનાનો હોય. કોઈ પણ ગામમાં જાઓ, કોઈ પણ સંઘમાં જાઓ, 12 મહિનામાં ચોમાસા કેટલા મહિનાના? પણ ભિવંડીમાં ચોમાસા કેટલા મહિનાના? 12 મહિના માટે અહીંયા જંગમથી અને ખાવરથી બે તીર્થ છે. એક તો ગલીએ ગલીએ સંગમ એટલે શ્રમણ અને શ્રમણી ભગવંતો હાલતા ચાલતા આ બધા તીર્થ છે. વિહાર કરતા સેંકડો સાધુથી ભગવંતો રોજ ભિવંડીમાં પધારે અને સેંકડો સાધુથી ભગવંતો અહીંથી વિહાર કરી અને વિહાર સેવાવાળાની સેવા લેતા એમની સહાય, એમના સપોર્ટ એ ગઈકાલે ક્લિયર સેવો મળ્યો છે મને કે આ મહિનામાં જોડાયો છે. સવાર બપોરને સાંજ 3 ક્લિયર સેવા કરી અહીંયા આજે કેમ 3? મને કે 2 સાધુથી ભગવંતોને ભિવંડીના તમામ કિનારોના દર્શન કરવા હતા. અજંતાથી માંડી ગોકુળનગર વચ્ચે આપણે નવી ચાર આ બધા ભગવાનના દર્શન કરવા હતા. એટલે દર્શન કરતા કરતા છે ગોપાલનગર સુધી આવ્યો. હવે તમને મૂકવા આવું છું. સાંજે એ સાધુજી ભગવતને પાછો અંજોર ફાટા લઈ આવી જબરદસ્ત સેવા. આવા શ્રમણ અને શ્રમણી ભગવંતો એકનો બાયોડેટા તમે જાણશો ને, હલી જશો હલી. લંડનથી આવેલા 2 દીકરાઓ ચારિત્ર જીવન આપણા ભિવંડીના આંગણે છે. આવા સેંકડો શ્રમણ શ્રમણી ભગવંતો કોઈને 1024 ઉપવાસ ચાલે એવા ગાંધીજી જોન બેઠા છે. અત્યારે આવ્યા એ પણ ભગવાનની સાથે આવ્યા. એમના ત્યાં આપણા અરહદ મહાપૂજનમાં એ ભગવાન આવ્યા હતા. તો કોઈને વધવન તકની હોળીઓ ચાલે છે, કોઈને વિસર્જન કાળના ચાલે છે, કોઈને વસ્તી તકની આરાધના ચાલે છે. આવી સેંકડો શ્રમણ અને શ્રમણી ભગવંતો આ ભૂમિ ઉપર વિહાર કરી રહ્યા છે, જીવી રહ્યા છે. એટલે જંગમ તીર્થ છે અને બીજું ખાવર છે દરિયે ગંગા. જ્યાં જાઓ ત્યાં પોતાને બિલ્ડિંગે હવે કોણ આવે છે? ભગવાનના મંદિરો અને પરમાત્માની પ્રતિષ્ઠાઓ થાય છે. દિવસે દિવસે શ્રાવકોની વસ્તી વધી રહી છે. અંજુર ખાતામાં એની સાથે સાથે પરમાત્માના મંદિરો અને સાધના કરવા માટેના આરાધના ભવનોની પણ વૃદ્ધિ થઈ રહી છે. અને એની અંદર આજે ફાગણ મહિનો હમણાં ચાલુ થયો. ફાગણ મહિનો બહુ મહત્વનો મહિનો છે અને એ મહિનો ભગવાન ખાસ આદેશ્વર દાદાનો મહિનો કહેવાય. કારણ કે ભગવાને વર્ષમાં એક જ યાત્રા કરી, દર વર્ષે એક યાત્રા કરતા હતા. અને એ રીતે પોતાના આયુષ્ય દરમિયાન ભગવાને પૂર્વ 99 વાર, કેટલી વાર? એક પૂર્વ એટલે કેટલા? 70,560 અબજ વર્ષ. એવો એક પૂર્વ એને ગુણાકાર કરો અને 99 કરો એટલી વાર આ દાદાએ ખુદે સદગુરુદેવ ગિરિરાજની યાત્રા. આને પણ ફાગણ સુદ 8મનો દિવસ અત્યારે આવશે એ દિવસે દાદા અહીંયા બધા ગયા. અને ત્યારબાદ ફાગણ સુદ 13 સગાઉની યાત્રા, જ્યાં દ્રાવિડ અને સામ અને પ્રદ્યુમ્ન 8.5 કરોડની સાથે ગિરિરાજ ઉપર મુક્ત ગયા. એક સરસ મજાનો માહોલ છેલ્લા 8 વર્ષથી આપણા ભિવંડીમાં થાય છે. લગભગ 8 થી 10,000 ભાવિકો યાત્રિકો અહીંયા આ યાત્રા કરવા માટે વધારે છે. અને ત્યારબાદ ફાગણ બધા 8 પ્રભુના 2 કલ્યાણક આવે. એક છે જન્મ અને બીજો દીક્ષા. એટલે આ ફાગણ મહિનો બહુ મહત્વનો મહિનો છે. દાદા આદિનાથનો મહિનો છે અને એમાં ખુદ દાદા આદિશ્વર પધાર્યા છે. હવે દાદાની એવી ભક્તિ કરો કે દાદા અહીંથી પાછા
આ બાજુની જગ્યા ખાલી પડી. શત્રુંજય દાદાનું ધામ, આપણે શત્રુંજયથી આવ્યા, શત્રુંજય ધામમાંથી સંકેશ્વર ધામમાં પધાર્યા. તો હવે તે ધામ અહીંયા ઉભા થઈ ગયા. પાછું એક શત્રુંજય ધામ અહીંયા એવી ભક્તિ કરો કે દાદાને અહીંથી જવાનું મન જ ન થાય એવી સરસ મજાની ભક્તિ હમણાં જ બતાવ્યો મહાત્માઓએ કે દાદાની ખાલા દર્શન કરવાથી નહીં ચાલે, દાદાનો સ્પર્શ કરો. કરોડો વર્ષ ત્યારે સેંકડો વર્ષ 2200થી વધારે વર્ષ સુધી બહુ ભાવિકોએ આ ભગવાનની ભક્તિ કરતા કરતા મને લાગે છે કેટલાય કેવળનાથ પામી અને ક્યાં પહોંચી ગયા હોય, મોક્ષમાં પહોંચી જાય એવી ભક્તિ આ દાદાનો પ્રભાવ છે. આપના રીતે જે ભક્તિ કરો તો આવતા ભાવમાં ભાવ કરતા વિહળમાં એવા ભગવાન સુખદ સ્વામીની પ્રાપ્તિ આપણને થઈ જાય. આજે આચાર્ય ભગવત કુંજ મહારાજા એમનો સ્વર્ગારોહણની તિથિ છે. જૈના વાટિકાની અંદર અત્યારે કેટલા વાગે છે? 9:30 વાગે ત્યાં ગુણાનુવાદની સભા રાખી છે. તમારા બધાએ જવાનું છે. અમને પણ પછી આમંત્રણ આપવા આવશે તો અમે પણ આવશું. બાકી આપણે બધાએ ત્યાં જઈ અને આ ગુણાનુવાદની સભામાં જોડાવાનું છે. મારા હર્ષચક્રપુરી મહારાજ એટલા બધા ભદ્રી સરળ અને નિર્મળ છે ને કે કોઈ ભેદ વગર જ્યારે પણ બોલાવ્યા ત્યારે પણ કીધું કે પધારો એટલે તરત જ હાથમાં દાંડો ને કામડી નાખી અને તરત હાજર થઈ ગયા. રસ્તામાં ચાલતા આમ તો નામ એમનું પહેલેથી લખી દીધું. પહેલેથી અમે એમને પૂછતા નથી, એમના નામ બધે લખતા જઈએ. યાત્રા અને સાથે સાથે અમે આપણા 26 તારીખના દિવસે આ વિરાટ આરાધના ભવનનું આખું ઉદ્ઘાટન બહુ અદ્ભુત રીતે બધા જ ગોકુળનગરથી જય સુંદર પુરુષોત્તમ મહારાજ 150-200 ખાણા સાધુ પાસેથી ભગત છે. અહીંયા આચાર્ય ભગત, આપણા હર્ષચક્રપુરી મહારાજ, હેમપ્રદ પુરુષોત્તમ મહારાજ, બધા આચાર્ય ભગવત સાથે લગભગ 11 આચાર્ય એની નિષ્ણાની અંદર આરાધના ભવનનું ઉદ્ઘાટન શક્તિનું અનાવરણ 26 તારીખના અને ત્યારબાદ તરત જ 1 તારીખના દિવસે સગાઉની ભાવયાત્રા. એટલે આપણે ત્યાં ચાતુર્માસ 4 મહિનાનું નહીં, કેટલા મહિનાનું? રોજ ઢોલવાનું, રોજ. બધાને એમ થાય કે આધેયોને એમ થાય કે લોકોના તહેવાર 12 મહિનામાં 12 વાર આવે અને તો રોજ સવાર પડે ને એમના ઢોલ ચાલુ થઈ જતા હોય. રોજ ઢોલ. તમારે ઢોલ કેટલી વાર વાગ્યા? 20 વાર. કોઈ અભાગી હોય તો બીજી વાર વાગ્યા અને અમારા રોજ વાગે છે. બસ આ ત્યાંથી દરેક પ્રસંગમાં આવવાની ભાવના રાખી. અભિષેક મોડા હમણાં નહીં, થોડાક મોડા અભિષેકનો ચલાવો બોલી લો. અભિષેક લગભગ